સુરત ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે જીતો લેડીઝ વિંગ સુરત દ્વારા એક વિશેષ નેશનલ કાર રેલીનું આયોજન કરાયું હતું. કેન્સર અને થેલેમેસિયા જેવી ગંભીર બીમારીઓ સામે સામાજિક જાગૃતિ લાવવાના ઉમદા ઉદ્દેશ સાથે આ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં 100 થી વધુ કારો અને આશરે 250 જેટલા સભ્યોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ એક રાષ્ટ્રીય સ્તરનો પ્રોજેક્ટ હતો જે દેશના તમામ 82 ચેપ્ટર્સમાં એક સાથે આયોજિત કરાયો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં પ્રિવેન્શન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. રેલી દરમિયાન નિષ્ણાંત તબીબોએ જીવન રક્ષકની માહિતી પૂરી પાડી હતી. આ રેલી ભગવાન મહાવીર ગ્રાઉન્ડથી શરૂ થઈને લાલ ઘોડા સર્કલ, અનુવૃત્ત દ્વાર અને વાય જંકશનથી પસાર થઈને ચોપાટી તથા સેટેલાઇટ માર્ગ પરથી ફરી પોતાના ગંતવ્ય સ્થાને પૂર્ણ થઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડોક્ટરો અને પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા. एक ग्रैंड नेशनल कार रैली फॉर अवेयरनेस ऑफ कैंसर एंड थैलीसेमिया. इसका अवेयरनेस बहुत ही ज़रूरी है सोसाइटी में, बट ये अवेयरनेस प्रोग्राम सिर्फ सूरत में नहीं बट पूरे इंडिया में 82 सिटीज़ में एक साथ में सेम डे सेम टाइम फ्लैग ऑफ के साथ होने वाला है. एंड आई रिक्वेस्ट ईच एंड एवरीवन कि जो भी हमारे साथ जुड़े हैं प्लीज़ इस अवेयरनेस को घर घर तक. લેડી જે આખા ઘરની આખા સમાજની બધાની ચિંતા કરે છે એ પહેલાં પોતાની હેલ્થ સારી રાખશે તો જ આગળ બધું કામ કેરી ફોરવર્ડ થશે. એટલે ધીસ ઇઝ ધ વે. અને થેલેસેમિયા, કેન્સર બંને એવી બીમારીઓ છે કે ઇટ જસ્ટ નીડ અર્લી ડિટેક્શન એન્ડ અવેરનેસ. ઇટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ વેપન ફોર ધીસ બોથ.